ખજૂરભાઈ આખા જ ગામમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખજૂરભાઈ, તરુણભાઈ જાની અને મહેશ દાદા જે છે રાત દિવસ મહેનત કરી રહ્યા છે। કેમ કે કોઈ ગરીબ પરિવાર જે છે અત્યારે શિયાળાનો ઋતુ છે મિત્રો, તેમાં ઠંડી પણ લાગતી હોય છે, કોઈ પરિવાર દુઃખી ના થાય, કોઈને દુઃખ સહન ના કરવું પડે, એટલે ખજૂરભાઈ અને ખજૂરભાઈની ટીમ જે છે મિત્રો રાત દિવસ મહેનત કરી રહી છે। તો આખા જ ગામના અથવા આખા જ ગામના આજુબાજુના બધા જ વિસ્તારના લોકોને એક નમ્ર વિનંતી અને અપીલ કરવા માગું છું કે બની શકે તો 1 થી 2 કલાક અનિવાર્ય સેવા માટે ખજૂરભાઈ સાથે જોડાઓ અથવા ખજૂરભાઈની ટીમ સાથે જોડાઓ। કેમ કે જલ્દી ને જલ્દી આ ઘર બની જાય છે તો ઘરનો પરિવાર જે છે જે ઠંડીમાં થથડાય છે તેના કારણે તે જલ્દી ને જલ્દી નવા ઘરમાં પ્રવેશ કરશે અને ખજૂરભાઈને પણ એક પ્રાઉડ ફીલ થશે કે મને લોકો સારા કાર્યમાં સપોર્ટ કરી રહ્યા છે અને કોઈ પણને પણ મદદની જરૂર હોય તો મને યાદ કરી છે। ત્યારબાદ ખજૂરભાઈ આખા જ ગામના શક્તિકુંડમાં પણ ગયા હતા અને ત્યાં જઈને ખજૂરભાઈને ખૂબ જ દુઃખ લાગ્યું મિત્રો કે આ ઐતિહાસિક પ્લેસ છે, ફરવાલાયક સ્થળ છે અને જૂનો ઇતિહાસ છે। કહેવાય છે કે અહીંયા પાંડવો અને એ બધા આવ્યા હતા, પણ અહીંયા આનો ઉલ્લેખ કાંઈ કરવામાં આવ્યો નથી કે આ લોકો કોઈ ઐતિહાસિક સ્થળ બનાવવામાં આવ્યું નથી, જેથી ખજૂરભાઈને દુઃખ લાગ્યું હતું કે કોઈ અહીંયા પ્રવાસ તરીકે કોઈ આવતું કેમ નથી, ઇતિહાસ જોવા માટે કોઈ આવતું કેમ નથી। અને ખજૂરભાઈ વિડીયોમાં કીધું હતું કે બની શકે તો આ પ્લેસની મુલાકાત તમે જરૂર લેજો। આખા જ ગામમાં એક શક્તિકુંડ આવેલો છે, ખૂબ જ જોવાલાયક સ્થળ છે મિત્રો, તમે પણ જશો। ત્યારબાદ આપણે જોઈએ તો ખજૂરભાઈ એક ગામમાં ઘર પણ બનાવી રહ્યા છે, જે ગામનું નામ છે પાંડેસરા। પાંડેસરા ગામમાં ખજૂરભાઈ ઘર પણ બને છે, ત્યાં પણ ઘરની મુલાકાત લેવા માટે ગયા હતા। તો ખજૂરભાઈ એટલા બધા કેપેબલ છે મિત્રો કે રાત દિવસ બસ ગરીબો માટે કાર્ય કરે છે મિત્રો। ખજૂરભાઈ પોતાના ઘરનું જુએ છે, ગરીબોનું જુએ છે મિત્રો, અને ઇવેન્ટ પણ સંભાળે છે અને ટીમનું પણ બધું હેન્ડલ કરે છે। તો ખજૂરભાઈ માટે એક લાઇક થઈ જાય મિત્રો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો, કેમ કે ખજૂરભાઈ થકી આજે ગુજરાતમાં ઘણા બધા લોકોનું કલ્યાણ થયું છે અને ઘણા બધા લોકો આજે આગળ પણ વધી રહ્યા છે। ખજૂરભાઈ હંમેશા એવા લોકોને સપોર્ટ કરવા ઈચ્છે છે કે જે જરૂરિયાતમંદ છે, જે જિંદગીમાં કાંઈ કરી શકતા નથી મિત્રો, કે જે સક્ષમ નથી, તેને ખજૂરભાઈ હંમેશા ટેકો આપતા હોય છે। તો બસ આપણે ખજૂરભાઈને પણ એક એવો ટેકો આપીએ મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ તો ખજૂરભાઈ બધા જ લોકો માટે કેપેબલ છે મિત્રો, જે જ્યાં કોઈ પણ ના પહોંચી શકે ત્યાં ખજૂરભાઈ પહોંચી શકે। તો બીજો વિડીયો મિત્રો, આ વિડીયો તમામ લોકોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ જરૂર કરી દેજો।